બાફેલી મેથી, ડુંગળી, મરચાં અને લસણ. યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજ અમારે વ્લોગ નથી બનાવવાનો, આજ બનાવવાનો છે રેસીપી વિડીયો. અને એ બનાવવાનો છે ઢોકળા બનાવવાના છે. ચોખા લીધા છે, ચણાની દાળ છે ને જાર છે. સોનું પેલા ભવડાઈ આવે પછી બનાવી. સોનલ ભવડાઈને વી છે ને હવે ડુંગળી મોળે છે. બીજું શું નાખવાનું હોય? ડુંગળી મરચાં બીજું લહણ. ડુંગળી મરચાં લહણ. મોડું થઈ ગયું એટલે બાફીને નાખવી પડે, નકર એને આરી પલાળીએ એને આરી નાખી દે. હા, આમાં શીખવું છે. બાફી મૂકી દીધી છે. ડુંગળી મોળાઈ કેટલી નાખવાની છે? એટલી તો ઘણી એટલી. ડુંગળી સુધારી નાખી છે ને મરચાં સુધારી નાખ્યા છે. હવે લસણની કળીઓ નાખવાની છે. એમાં નાખવાની અરે મરચાં નાખી દેવાની. હા, હા, લોટ ભોળીને વહી આવતા છે. હવે બધો સાળે છે, બધો સાળી બધો સાળ નાખવાનો જોતા પૂરતો. હા, જેટલો જોવે એટલો સાળી નાખવાનો. આમને આખું ન નાખી દેવાનું બધું. ના ના, આખું થોડું હોય, દાણા હોય અંદર, પછી ખવાઈ જાય બધું. એ ઢોકળામાં હાલે ન હાલે? એવું થોડું ખાવાનું હોય. હા, હવે સાળીને બનાવવાનો એટલે સારો બને, સારા બને. સારા બને. મેથી બફાઈ ગઈ છે, લોટ ચડાઈ ગયો છે ને હવે છાશ નાખવાની છે. કેટલી નાખવાની? આ લોટ છે, આમાં નાખવાનો અંદર. છાશ કેટલી નાખવાની? લોટની બરાબર. જેટલો લોટ હોય એટલી છાશ નાખવાની. લોટ નાખી દો. મેથી છે, બાફેલી મેથી. મોડું થઈ ગયું એટલે બાફી દો. હા, નકર આની હારી અંદર આંધું હળદર નાખી હોય તો હાથો આવી જાય. મોડું થઈ ગયું એટલે આમ નાખવી પડે. મરચાં, ડુંગળી, મરચાં અને લસણ બધું હરેક મિક્સ કરી નાખવાનું. હા, બધું લઈ નાખવાનું. મીઠું બધું મિક્સ, બધું ભેગું કરી નાખવાનું. ધાણા જીરું નાખ્યું, હળદર નાખી અને હવે બધું મિક્સ બનાવવાનું છે. હવે આમ એને કરી નાખવાનું છે. બધું હડાયા કરી નાખવાનું હાર ભેગું. હવે છાશ નાખી છે, પાણી છે ને ધાણા જીરું નાખ્યું ને હળદર નાખી છે ને મીઠું નાખ્યું છે. હવે પ્રોપર બધું મિક્સ કરી નાખવાનું, પાણી નાખવાનું. કેટલું હળવું મીડિયમ રાખવાનું. છેસ ગરમ પાણી નાખ. થોડોક ઈનો નાખ્યો છે ને પાછું હરખું મિક્સ કરી નાખવાનું. આપણી પાસે વાસણ તો છે નહીં, લાવવાની વરલ પીડ્યું છે પણ વરલ પીડ્યું તો ઢોકળીઓ નહીં બનાવવાનું એટલે અહીંયા નથી. એટલે આપણે દેશી જુગાડ કર્યો છે. મોટું તપેલું લીધું છે અને અંદર પાણી મૂક્યું છે. હવે કાંઠો, હા, કાંઠો મૂકી દે. હા, આપણું હળિયું તૈયાર થઈ ગયું છે. કમ્પ્લીટ હળિયું થઈ ગયું છે. હાવ પાણી એકું નીકળી નાખો ને થોડું ઘાટું રાખવાનું. રેડી ને? હા, ડીશમાં થોડુંક તેલ નાખી દેવાનું થાળીમાં. બસ બપોર આખામ કરી નાખવાનું.
ડીશ પ્રમાણે નાખવાનું થઈ ગયું. હા બસ બહુ ઝાઝુ ન ભરાય પછી પાછું સડે નહીં હબદે હરખું. ચડે ને હરખું. એટલું જ નાખવાનું, દાસતા નહીં. હા અંદર કાંઠો મૂક્યો છે, અંદર મૂકી દેવાનો. ગેસ ચાલુ ધીમી રહેશે કરવા દેવાનું. ઉપર કે ઢાંકો બાકો નથી આમ નાખવાનું છે ને કાપડ ઉપર ઢાંકો ઊંધી. ઊંધી. હવે એ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પાકી જાય એટલે તો એ જોઈશું પાછા કંઈક પાકવા દેવું છે. કેટલી ઘણી પાકવા દેવાનું? ઘડીક આપણે ચડી જશે ઘડીક જ છે. 10-15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે જોઈ લઈએ પાક્યું છે કે નથી પાક્યું. બફાઈ ગયું. હા ફૂલી તો ગયા છે. બહાર કાઢ લેવાનું. બહાર કાઢવા પડે ને ચડી જાય તો. હા ચડી ગયા ને? ચડી ગયા કમ્પ્લીટ ફૂલી તો ગયા છે. એક ડીશ તો થઈ ગઈ છે, બીજી ડીશ તૈયાર કરે છે અમારે. મસ્ત નાખવાની છે. કટિંગ કરી નાખી. નાના બનાવવાનું હા. કમ્પ્લીટ બટકા કરી નાખ્યા છે ને હવે બધા કાઢી નાખ્યા છે બહાર. કમ્પ્લીટ ઢોકળા હવે બફાઈ ગયા છે ને હવે એને વઘારવાના છે. વઘારે પેલા નાખી દેવાનું કોથમીર. હા કોથમીર નાખી દીધી. હવે મૂકી તેલ નાખી દીધું છે. તેલ આવી જાય પછી વઘારવાના છે ને. શું નાખવાનું છે? તેલ આવી જાય પછી રાઈ નાખવાની, પછી જીરું જીરું આખું, પછી હળદર ને ધાણા જીરું. રાઈ નાખી. જીરું લઈ દે ઢોકળા નાખ. હા થઈ ગયા તૈયાર. બની ગયા છે ઢોકળા. લાગે છે જોવામાં મસ્ત બની ગયા છે. બની ગયા છે. હવે શાખ્યા છે. તાર રોટલા કરવાના શાખ્યા કેવા બન્યા? મસ્ત. ગોવારા કેમ એવું? મસ્ત મસ્ત ખાઈ દે ભેગા. સીધા ખાઈને કીધું મસ્ત. વેરી નાઇસ. વેરી નાઇસ.
તું તો ક્યાં વહી ગઈ હતી પેલા ખાધ્યા પેલા હે ખાતો કેવા ત્યાં છે અક્ષુ કે ની હાસુ કેવા બન્યા મસ્ત અરે વાહ તો બધા ખાઈ જઈશ ને એકલી વેરી નાઇસ હાલો કહો મણો હાલો બધા ખાઈ જઈશ ને તું હવે તો તારન મારી બેન જ ખાવાના ખાલી એમ તાર મામી તો રોટલા કરે છે એને નથી ખવડાવવાના એને ખવડાવવાનું છે તો બસ એટલા નથી તે બીજા કોઈ નહીં બા પૂછે છે કેવા બન્યા એમ કહે છે તો શાક વાવી ખાતો પેલા કેવું થયું તો વેરી નાઇસ એમ કે છે તને મજા આવી ને અક્ષુ કેવા લાગે છે મસ્ત અક્ષિતાન જાનુન વિવેકની ઢોકળા ખાઈને તો વહી ગયા છે હવે વાળું કરી લેવી બધું તૈયાર થઈ ગયું છે ખાવા દઈ દીધું છે બટાટાનું શાક છે ઢોકળા છે છાશ છે ને મોરબો છે હવે ખાઈ લેવી આખા રીંગણ તું ખા મારે નહીં ખાવું સારું હાલો તો જમી લેવી ને આજનો વ્લોગ બસ હવે અહીંયા જ પૂરો કરી નાખ્યો અને કેવો લાગ્યો મારો રેસીપી વિડીયો ખાસ કમેન્ટ કરજો અને વ્લોગ અમારો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં બધાને જય માતાજી બાય